બનાસકાંઠામાં પાક નુકસાનીની ભીતિ વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ પહોંચ્યા હતા ખેડૂતોના ખેતરમાં। થરાદના લુણાલ ગામે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી। બાજરીના પાકમાં કાતરા નામની જીવાતને લઈને ખેડૂતોના બાજરીના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પોતાના મત વિસ્તારમાં ખેડૂતોના જીવ પડી કે બંધાતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેતરોમાં પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। અત્યારે ખેડૂતો માટે બાજરીનો પાક તૈયાર થયો છે। 15 દિવસ અગાઉ જ્યારે કાતરાઓનો ત્રાસ હતો ત્યારે બાજરીને ખૂબ મોટું નુકસાન થયું હતું। અનેક વારંવાર કુદરતી વિઘ્નો વચ્ચે બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઘાસચારાની તંગી ઊભી થવાની શક્યતા છે, સાથે સાથે અનાજની પણ ખૂબ મોટી તંગી ઊભી થવાની છે। દરેક ખેડૂતોના ખેતરમાં અત્યારે જે બાજરી તૈયાર થઈ છે, દાણા બેસવાના જે ટુંડા છે એમાં ઈયળોનો ત્રાસ છે। ઈયળો આખે દાણા ખાઈ ગયા છે। ત્યારે આવનારા 15 દિવસ કે મહિનામાં ખેડૂતો માટે અને સમગ્ર રાજ્યમાં વસતા લોકો માટે એક મોટો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે।